7-15. તમારે આમ પ્રાર્થના કરવી. ઈસુએ શિષ્યોને કહ્યું, તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેટે નિરર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે. પણ તમે તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માગ્યા પહેલાં જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે. માટે તમારે આમ પ્રાર્થના કરવી. હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, સ્વર્ગમાં તેમજ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. આજ અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાઓનો અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. આ પ્રભુની વાણી છે. ખ્રિસ્ત ઈસુમાં મારા વાલા યુવા મિત્રો, આજનો શુભ સંદેશ એ માથેનો શુભ સંદેશ 6ઠ્ઠો અધ્યાય અને 7મી કલમથી 15મી કલમ સુધીનો વાંચન છે. અને આજે પ્રભુ તેમના શિષ્યોને પ્રાર્થના શીખવાડે છે. આ પ્રાર્થના જે છે એ યુનિવર્સલ પ્રાર્થના છે. આ પ્રાર્થના જે છે એ બધા જ ધર્મના લોકોને ખબર છે. અને આપણે લોકો ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે આ પ્રાર્થના આપણે દિવસમાં ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ. પણ શું આપણને આ પ્રાર્થનાનો સાચો મતલબ ખબર છે? અને આજે પ્રભુ ખૂબ સુંદર વાત કરે છે આજના શુભ સંદેશમાં કે પ્રભુને ખબર છે તમારે શેની જરૂર છે. એટલે વહાલા યુવા મિત્રો, તમે તમારી નીડ પ્રભુને ખબર છે, તમારી જરૂરિયાતો પ્રભુને ખબર છે, તમારા કુટુંબમાં જે બનાવો બને છે તે પ્રભુને ખબર છે. એટલે તમે પ્રભુથી કશું છૂપું રાખી શકો તેમ નથી. એટલે ખાસ કરીને આજના આ દિવસે આપણે મનન ચિંતન કરીશું કે પ્રભુ આપણને તેની પ્રાર્થના જે છે હે અમારા બાપ તેનો સાચો મતલબ આપણને સમજાવે, કે જેથી કરીને આપણે જ્યારે પણ હે અમારા બાપ પ્રાર્થના બોલે તો આપણે લપલપાટ ના કરે, પણ એનો મતલબ સમજીએ. વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટી ઓફ ધ પ્રેયર. એન્ડ આજનો જે શરૂઆતમાં જે શુભ સંદેશમાં પ્રભુએ કીધું છે તેમની કે ફેરિસીસ શાસ્ત્રીઓ અને ફરીસીઓ જેવું તમારું જીવન ના હોવું જોઈએ. આપણે ઘણી બધી વખત શાસ્ત્રીઓ અને ફરીસીઓ જેવું જીવન જીવીએ છીએ. ઘણી બધી વખત આપણે શાસ્ત્ર ફરીસીઓ લપલપાટ કરે છે, દેખાડો કરે છે. અને આજની આ તપ ઋતુ આપણને આહ્વાન કરે છે કે આપણે આપણો આ લપલપાટ અને દેખાવો બંધ કરીએ, કે જેથી કરીને આપણે પ્રભુને ઓળખી શકીએ, પ્રભુના પ્રેમમાં પડે. અને ખાસ કરીને આજના દિવસે આપણે મનચિંતન કરીશું કે પ્રભુ આપણા હૃદયને અડે, આપણા મનને અડે, કે જેથી કરીને આપણે જે પ્રાર્થના કરીએ, જે સેવા કરીએ એ આપણે દેખાવા માટે ના કરીએ, પણ પ્રભુને રીઝવવા માટે કરીએ, પ્રભુના પ્રેમમાં પડીએ. આમેન.